આજથી આપણે ડેલી અર્થશાસ્ત્રના આપણે 100 પીવાયક્યુ જોઈશું, બરોબર. હવે જો 100 પીવાયક્યુ કયા છે કે જીપીએસસીના કીધા છે આપણે, બરોબર. હવે તમે અત્યારે ચેક કરજો કે અત્યારે કઈ કઈ એક્ઝામની અંદર આપણે અર્થશાસ્ત્ર મૂકી દીધું છે. તમે કદાચ પંચાયતનો નવો સિલેબસ જોશો એમાં પણ છે. એના સિવાય આપણું જે ક્લાસ 1-2 આવવાનું છે એના સિલેબસની અંદર પણ આ 9 પોઈન્ટ છે, બરોબર. અને એ જ 9 પોઈન્ટ આપણે એસટીઆઈ ના સિલેબસમાં પણ છે, બરાબર. હવે જો કે સિલેબસમાં એમને થોડો ઘણો ફેરફાર કર્યો છે, પણ કેવું છે કે હવે જે નવા ક્વેશ્ચન એ લોકો બનાવે છે ને, તો જે જૂના પીવાયક્યુ છે એ પહેલા એક વન લાઇનરમાં પૂછતા હતા, હવે એનું જ વિધાન સ્વરૂપે એ લોકો નવા પીવાયક્યુ બનાવે છે. એટલે આપણે જે શરૂઆત કરી છે ને એ 2016-17 થી કરી છે. એટલે કે જે દિનેશ દાસા સાહેબના એરામાં જેટલા પણ પેપર્સ લેવાયા છે એ પેપર્સનું એનાલિસિસ કરીશું. એના પછી આપણે કેવું છે કે હવે જે ક્લાસ 1-2 આવવાની છે, એસટીઆઈ આવવાની છે, એના પેપરોનું એનાલિસિસ કરીશું, બરોબર. એટલે આજે આપણે 100 પીવાયક્યુ જોઈએ, બરોબર. જો હું જેટલું પણ વસ્તુ કહું એટલું જ હાલ ધ્યાન રાખજો. બધી જ વસ્તુઓ ગ્રહણ કરવા જશો તો અર્થશાસ્ત્ર એ મોટો પોઈન્ટ છે, બરોબર. આપણે કેવું છે કામનું છે એટલું ભેગું કરીએ, એના સિવાય બધું રહેવા દઈએ, બરોબર. તો જો કે મોડ્યુલ 8 છે, બરોબર. એની અંદર તમે ધ્યાન રાખજો કે મોડ્યુલ 8 માં આપણે શું ભેગું કરવાનું છે, બરોબર. તો હવે જુઓ કે પહેલો ક્વેશ્ચન હું ચાલુ કરું છું કે પહેલો ક્વેશ્ચન ચેક કરો. કે ક્વેશ્ચન 1 ની અંદર શું કહે છે કે કયા સંગઠનો દ્વારા માનવ વિકાસ અહેવાલ, બરોબર, ઘડવામાં આવે છે અથવા વિકસાવવામાં આવે છે? તો યુએનડીપી. હવે આપણે શું ધ્યાન રાખવાનું, યુએનડીપી નું ફૂલ ફોર્મ કરવાનું અને ક્યારથી માનવ વિકાસ બહાર પાડવામાં આવે છે, આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખજો. એના પછી છેલ્લો માનવ વિકાસ સૂચકાંક જે પણ બહાર પડ્યો હોય એમાં ભારતનો ક્રમ આપણે લખવાનો છે, બરોબર. અમુક વસ્તુ તમારે કરવાની છે, અમુક હું કરી આપીશ, બરોબર. હું આ જે પીડીએફ નું એડિટિંગ કરીશ ને એની અંદર આ બધી ડિટેલ્સ મૂકી દઈશ, બરોબર. પણ જો તમને યુએનડીપી પૂછાય છે, એનું ફૂલ ફોર્મ પૂછાય છે, માનવ વિકાસ અહેવાલ કોણ બહાર પાડે છે, એના રચિતા કોણ હતા, બરોબર. એટલે કે એને ઘડવામાં મદદ કોણે કરેલી, એ પાકિસ્તાનના હતા મહેબૂબ ઉલ હક, બરોબર. હવે જો આ પહેલો ક્વેશ્ચન પડ્યો, બરોબર. એટલે આપણે આને શું યાદ રાખીશું કે કદાચ આના થીમની અંદર આપણે લેવું હોય તો આને શું રાખીશું, સૂચક આંક અથવા તો ઇન્ડેક્સ, બરોબર. હવે જ્યારે પણ તમે આને ફિલ્ટર કરો તો આને ઇન્ડેક્સ સ્વરૂપે ફિલ્ટર કરવાનું, બરોબર. હવે બીજું આવ્યું કે ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે? તો જો તમને અર્થતંત્ર કીધું છે, બરોબર. એના અંદર તમને કીધું છે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. હવે જો આ ખબર ના હોય તો પહેલા છે ને આની વ્યાખ્યા સોલ્વ કરજો કે પ્રાથમિક ઉદ્યોગ એટલે શું કહેવાય, દ્વિતીય ઉદ્યોગ એટલે શું કહેવાય, તૃતીય પ્રવૃત્તિ એટલે શું કહેવાય. સોરી, આ એક ફરીથી ચેક કરી લેજો કે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ અને તૃતીય પ્રવૃત્તિ, બરોબર. એટલે પ્રાથમિકમાં શું આવશે, કૃષિ અને તેને લગતું પશુપાલન છે એ બધું પ્રાથમિકમાં આવશે. દ્વિતીયમાં ખાલી ઉદ્યોગ આવશે, ઉદ્યોગ, બરોબર. અને તૃતીયમાં શું આવશે, તૃતીયની અંદર સેવા સેક્ટર આવશે, સેવાઓ. ધારો કે હું અત્યારે જે આપું છું એ સેવા કહેવાશે, બરોબર. એટલે ખાસ ધ્યાન શું રાખવાનું, તમને આની વ્યાખ્યા ના આવડે તો પહેલા આની વ્યાખ્યા કરજો, બરોબર. ચલો એનાથી પછી આગળ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજા પ્રશ્નની અંદર શું લખેલું છે કે નીચે પૈકી કયા અવિકસિત હોવા અંગેના મુખ્ય નિર્દેશકો છે? અવિકસિત, જો એક તો વિકસિત હોય અને એક અવિકસિત હોય, બરોબર. હવે અવિકસિત અને વિકસિતની વ્યાખ્યા આપણે કેવું છે કરવાની, બરોબર. હવે એના નિર્દેશકો એટલે એના પોઈન્ટ, બરોબર. તો પોઈન્ટમાં પહેલું ચેક કરો, માનવ અને કુદરતી સંસાધનો મર્યાદિત ઉપયોગ કર્યો હોય. ઘણા દેશો જોડે માનવ અને કુદરતી સંસાધનો છે પણ એમનો ઉપયોગ કરતા આવડતો નથી. જેમ કે આપણે ભારત કહીએ તો ભારત કેવું છે, લોખંડનો ઉપયોગ કરે છે, પણ વિશ્વ કક્ષાએ તમે જોશો ને તો જાપાન અને ચીન, બરોબર. જાપાન જોડે તો લોખંડ છે પણ નહીં, તો પણ એ આપણા કરતા સસ્તું સ્ટીલ માર્કેટમાં વેચે છે, બરોબર. એટલે એક પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો શું છે કે સેવા ક્ષેત્ર ઉપર વધુ અવલંબન. હવે જો આ તો ક્ષેત્ર હોય જ નહીં, કારણ કે પહેલા બે સેક્ટરનો વિકાસ ના થયો હોય તો ત્રીજા સેક્ટર ત્યાં કેવી રીતે આવે?
બરોબર. એના સિવાય ત્રીજો મુદ્દો જુઓ કે શ્રમ કેન્દ્રિત તકનીકી ઉપર વધુ અવલંબન. બરોબર. હવે શ્રમ કેન્દ્રિત તકનીકી ઉપર ભારણ હોય એ લોકોનું, અને એના સિવાયનું એક ચેક કરો, ગરીબી અને આવક નીચા સ્તર અને બેરોજગારી વધુ હોય. બરોબર. ખાલી તમે શું યાદ રાખજો, અવિકસિત અને વિકસિતના નિર્દેશકો 4 પોઈન્ટ લખવાના તમારે, કારણ કે આ ફરીથી વિધાન સ્વરૂપે આવશે. અને ધારો કે તમને જે પણ વ્યાખ્યા ના આવડતી, ગરીબીની ના આવડતી હોય, સેવા ક્ષેત્રની ના આવડતી હોય, બેરોજગારીની ના આવડતી હોય, બરોબર, તો કુદરતી સંસાધનો છે, આ જેટલાની પણ વ્યાખ્યા ના આવડતી હોય એનું મહત્વ તમારે આની અંદરથી તૈયાર કરવાનું. બરોબર. એના પછી જો એક છે ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછ્યું છે કે નીચે પૈકી કઈ સંસ્થાઓ નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓની મોજણી કરે છે? તો આરબીઆઈ. બરોબર. આની અંદર ખાસ યાદ રાખજો, ફુગાવો મેનેજ કોણ કરે છે? આરબીઆઈ. ફુગાવો આપણો કેટલો હોય છે? તો જો 4 થી પ્લસ ઓર માઇનસ 2 આટલો વધઘટ થવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, ફુગાવો. બરાબર. એના પછી ભારતમાં ફુગાવાનું માપન તો ગ્રાહક ભાવાંક એટલે સીપીઆઈ. બરાબર. ડબ્લ્યુપીઆઈ આવો જોઈએ નહીં પ્રશ્ન. અને હા, ફુગાવાની ખાસ વ્યાખ્યા કરજો. અત્યારે હું તમને એમ કહું છું કે ફુગાવો એટલે ખાલી મોંઘવારી યાદ રાખો. બરોબર. મોંઘવારીમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, પણ કોઈ પણ ફિક્સ યર ઉપર આપણે છે ને એનું અનુમાન કરતા હોઈએ છીએ. બરોબર. એટલે ફુગાવાની ખાસ વ્યાખ્યા તમે જોજો. બરોબર. એના પછી ત્રીજી પંચવર્ષીય યોજના. હવે જો ત્રીજી પંચવર્ષીય યોજના, આ પંચવર્ષીય યોજના એટલે આપણે પહેલા શું કરવાનું કે પંચવર્ષીય યોજના આ કઈ છે? બરોબર. ત્રીજી છે તો આપણે છે ને એની સાલ લખવાની છે. તો એની સાલ કઈ છે? 1961 થી 1966. આ જો ત્યાં આપેલી છે. બરોબર. પછી આની અંદર પ્લાન હોલિડે આયા ને બધું આપણે અત્યારે ગોખવાનું નથી. અને એને બીજું નામ શું આપ્યું છે? ગાડગીલ યોજના. તો હાલ ગાડગીલ યોજના જ યાદ રાખો. બરોબર. એનાથી વધારે ના કરવાય. પછી એના સિવાય સાતમો ક્વેશ્ચન ચેક કરીએ આપણે. તો સાતમા ક્વેશ્ચનમાં શું લખેલું છે? જો ગ્રીન હાઈવેઝ પોલિસી 2015 હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બરોબર, આંતરમાળખામાં આવે આપણે, બરોબર, રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસના પ્રોજેક્ટના નાગરિક ખર્ચમાંથી ખાલી જગ્યાનો હિસ્સો ઝાડના વાવેતર માટે અલાયદો રાખવામાં આવશે. તો 1%. બરોબર. આ જો જૂની પોલિસી છે એટલે આપણે કોઈ નવી પોલિસી આવી હોય, ધારો કે આપણે અત્યારે ચાલે છે હરિત વન પથ યોજના, બરોબર, તો આપણે એની અંદર એડ કરવાની. બરોબર. એના સિવાય આ આંતરમાળખાનો જ છે જળમાર્ગનો જળપથ ચિહ્ન નેટવર્ક. જળપથ ચિહ્ન નીચેમાંથી સેના હેઠળ વર્ગીકૃત નથી, એટલે કે કયું ચિહ્ન નથી? બરોબર. જળપથ ચિહ્નમાં આપણે ખાલી આ ગોખવાનું છે. બરોબર. તો શું છે? ભૂરા રંગનું છે, લીલા રંગનું છે, ભૂખરા રંગનું છે, કથ્થાઈ રંગનું કોઈ ચિહ્ન છે નહીં. એના સિવાય નવમો પોઈન્ટ જુઓ, આર્થિક સર્વેક્ષણ દર વર્ષે કોણ બહાર પાડે? નાણાં મંત્રાલય. આ દર વખતે પૂછાય છે આપણે, બેઠે બેઠો ક્વેશ્ચન છે. બરોબર. એના પછી જોઈએ આપણે જો 10મો ક્વેશ્ચન જુઓ. બરોબર. 10મા ક્વેશ્ચન ઉપર લખેલું છે આપણે કે કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કોને કર્યા હતા? બરોબર. તો રાજા ચેલૈયા સમિતિ. હવે આપણે શું ધ્યાન રાખવાનું, જેટલી પણ કર સુધારાની જેટલી પણ કમિટી છે એ બધી કમિટી આપણે યાદ રાખવાની છે. સપોઝ આ કમિટીની સાલ હાલ તો આપણે ગોખીએ 1991. હવે આને કયો સુધારો આપ્યો તો એ આપણે કરવાનું છે. બરોબર. જો 1991 મેં કેમ લખ્યું? કારણ કે ઘણીવાર તમને છે ને નવી રીતે શું પૂછ્યું છે કે આ બધી સમિતિઓના ક્રમ અનુસાર ગોઠવો. બરોબર. એના પછી 11મો ક્વેશ્ચન જુઓ કે 11મા ક્વેશ્ચનમાં શું લખ્યું? ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં જેટલા સીધા વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ, જો એફડીઆઈ ની વ્યાખ્યા ના આવડે તો એફડીઆઈ ની વ્યાખ્યા કરવાની પહેલા, બરોબર, ની મંજૂરી આપવામાં આવી છે તો કેટલા આવે? 100%. હવે જો ડિફેન્સ ક્ષેત્રે આપણે કેટલું વિદેશી એફડીઆઈ લઈએ છીએ? આપણે 100%. હવે દરેક વખતે જ્યારે અપડેટ થશે ને તમારે આ કરવાનું છે. બરોબર. એના પછી 12મો ક્વેશ્ચન ચેક કરો. બરોબર. 12મા ક્વેશ્ચનમાં એવું લખેલું છે કે 2017 ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ નો ધ્યેય જન્મ સમય અપેક્ષિત આયુષ્ય ખાલી 13 વર્ષ સુધીનો વધારો કરવાનો હતો. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું 70 વર્ષ.
આપણે આપણો ધ્યેય કેટલો હતો 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિમાં આપણે અપેક્ષિત આયુષ્ય એટલે અંદાજિત આયુષ્ય આપણે કેટલું કરવાનું છે 70. એના પછી એક અત્યારે ખાસ પૂછાય છે આપણે પેમેન્ટ બેંક, બરોબર? તો પહેલી પેમેન્ટ બેંક ખાસ યાદ રાખજો. કોઈ પણ વસ્તુ પ્રથમ હોય ને એ આપણા માટે દરેક વખતે આઈએમપી રહી છે. એટલે પહેલી પેમેન્ટ બેંક કઈ હતી? એરટેલ પેમેન્ટ બેંક. હવે ધ્યાન શું રાખવાનું, આ બેન્કિંગ સેક્ટરમાં જાય પણ બેન્કિંગ સેક્ટરની અંદર પણ તમારે પેમેન્ટ બેંકના મથાળાને હેઠળ જ લખવાનું આવે, બરોબર? એના હેઠળ લખશો ને તો શું તમને આ આઈડિયા આવી જશે, બરોબર? એના પછી જો રાષ્ટ્રીય જીડીપી 2015-16માં ગુજરાત રાજ્યનો આશ્રય જીડીપી. હવે આ તમારે કરંટ ઓરિએન્ટેડ કરવાનું છે, બરોબર? આ તમારું હોમવર્ક. એના પછી જો રાષ્ટ્ર કેવું છે, સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ હેઠળ 2016ના માનવ વિકાસ અહેવાલની કેન્દ્રીય વિષય વસ્તુ શું હતી, એટલે કે થીમ. તો આપણે થીમ કઈ કરવાની, જો કદાચ 2024 કાં તો 25 જે પણ આવી હોય આની થીમ કરી દેવાની તમારે. 26માં તમે આ પીવાયક્યુ કરતા હો તો 26માં થીમ કરી દેજો, બરોબર? એના પછી આપણે નેક્સ્ટ જોઈએ 16મો ક્વેશ્ચન. જો 16મા ક્વેશ્ચનમાં શું કહે છે, ગુજરાતના 2016-17ના અંદાજપત્રમાં વિકાસ ખર્ચની મુખ્ય બાબતો ઉપર ઉતરતા ક્રમમાં. હવે જો વિકાસ ખર્ચ એટલે એક ખર્ચ આવે વિકાસલક્ષી ખર્ચ આવે અને એક બિન વિકાસલક્ષી ખર્ચ નો ઉતરતા ક્રમમાં તમારે શું કેવું છે, ગોઠવણ કરવાની છે. એટલે અત્યારે તમે કદાચ 2025માં કોઈ એક્ઝામ આપતા હોય તો તમારે 2024-25 નું કેવું છે, ધારો કે હા 25-26 નું તમારે અંદાજપત્ર કરી દેવાનું, બરાબર? અત્યારે તમે કદાચ આપતા હોય એક્ઝામ તો, બરાબર? તો એનો છે ને ધારો કે પહેલા છે ને કે શું ચેક કરવાનું કે સામાજિક સેવાઓ છે, સિંચાઈ અને પૂર નિયંત્રણ છે, વાહન વ્યવહાર છે ને ઉર્જા, એ વખતે ઉતરતો ક્રમ હતો, બરાબર? આપણે લેટેસ્ટ કરવાનું છે કરંટ અફેર્સમાંથી જોઈને, બરાબર? એના પછી જો 17 ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના આર્થિક મોડેલ ઉપર હતી, બરાબર? તો જો પહેલામાં જે કહેવાય ને યોજના હતું એનું નામ કઈ યોજના તરીકે ઓળખાય છે એ હતું. અહીંયા મોડેલ પૂછ્યું છે તમને, તો RF હેરોલ્ડ, બરાબર? આ ખાસ યાદ રાખજો. અને આનો સાલ આપણે તમે ચેક કરશો તો સાલ કઈ છે, 1951 થી 1956. જો આપણે કેવું છે એક ટાઈમે 2 જ પોઈન્ટ કરી શકીએ છીએ કાં તો 3, પછી તમારે કહેવાય ને એની ઉપર પીએચડી કરવા નહીં બેસી જવાનું, બરાબર? નહીં તો શું થશે, ટાઈમ તમારે વધી જશે, બરાબર? અને જે ક્વેશ્ચન ઉપર તમારે ટાઈમ આપવાનો છે એ નહીં આપી શકો તમે, બરાબર? એના પછી આગળ જોઈએ. જો ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલી વાર કરે છે? હવે એમએસપી, બરોબર? એમએસપી વર્ષમાં કેટલી વાર કરે છે? 2 વખત. આ બહુ જ વાર પૂછાય છે એમએસપી. એટલે એમએસપી ના દરેક ક્વેશ્ચન આવે ને કૃષિની અંદર, જો મથાળું હું તમને કહી દઉં, ક્યાં? કૃષિ, બરોબર? અથવા તો તમે કદાચ સિલેબસમાં જોશો તો આપણા સિલેબસમાં કેવું છે, કૃષિ એક આખો પોઈન્ટ છે, બરોબર? સપોઝ આ કૃષિ છે, બરોબર? હવે કૃષિની અંદર કેવું છે, ઘણા બધા ટોપિક છે, બરોબર? એની અંદર તમારે આ ક્યાં આવશે, બરોબર? તો શું લખ્યું છે કે કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ, બરોબર? આ ટોપિક ક્યાં આવશે? કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ. એટલે જો તમે કૃષિ કરતા હોય તો એની નીચે જ આ ક્વેશ્ચન ભેગા કરો, બરોબર? એનાથી શું થશે ખબર છે કે તમારે એક ડાયમેન્શન મળી ગયું તમને એનું, બરોબર? હવે જો આગળ જોઈએ આપણે કે કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી. જો એઓની જે એક્ઝામ આપે છે એવું એ લોકોએ ધ્યાન રાખવાની. હમણાં જો એક કરની એના રાજા છેલ્લૈયા સમિતિ આવી, એના પછી આ કેલકર સમિતિ આવી. એટલે કર સુધારણાની દરેક સમિતિ આપણે એક જગ્યાએ રાખીશું, બરાબર? ચલો હવે જુઓ 20મો પ્રશ્ન, અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે શું? હવે જો તમારે શું ધ્યાન રાખવાનું હતું કે રાજકોષીય એટલે શું? આપણે રાજકોષ યાદ રાખો. રાજકોષ એટલે ધારો કે હું તમને કહું તમારા ઘરમાં જેટલા પણ પૈસા પડ્યા છે, બરોબર, એ તમારો રાજકોષ છે. અને ખાધ એટલે શું કહેવાય? ખોટ. એટલે કે તમારી આવક કરતા જાવક વધારે છે. હાલ ખાલી આપણે આની ડેફિનેશન કરવાની અને બધી ખાદ્ય જેટલી પણ ખાદ્ય છે એક જગ્યાએ લાવો, બરોબર? એટલે જો આમાં કેવું છે, અત્યારે હાલ ગોખી લો, બરોબર, કે બજેટની ખાધ પ્લસ સરકારનું ચોખ્ખું
ઋણ. એટલે હું તમને કદાચ એમ કહું કે મારી આ મહિનાની આવક જેટલી છે, બરોબર, એના કરતાં તો ખર્ચ વધી ગયો, બરોબર, પ્લસ મારું આખા વર્ષનું પણ જેટલું કહેવાય ને ખોટ છે ને એનો પણ મેં આની અંદર સરવાળો કરી દીધો, બરોબર. એટલે સરકારનું ચોખ્ખું ઋણ. એટલે સરકારે ધારો કે આ ચાલુ વર્ષે બજેટમાં ખાધ આવી એટલે ખોટ ગઈ, પણ એના સિવાય આગળનું દેવું પણ આપણે આની અંદર જ એડ કરી રાખવાનું, બરોબર. એટલે જો રાજકોષીય ખાધની ડેફિનેશન કરો એના પહેલા શું કરજો, બધી ખાદ્ય એક જગ્યાએ લાવજો. આ એક મુદ્દો બનાવી લેજો, બરોબર. અને આ શેની અંદર આવશે, રાજકોષીય નીતિમાં આવશે તમારે, બરોબર. રાજકોષીય નીતિની અંદર આ પોઈન્ટ રાખવાનો તમારે, બરોબર. એના સિવાય ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવેલી, તો એડી ગોરવાલા સમિતિ. હવે ધ્યાન શું રાખવાનું છે કે આનું પહેલા નામ શું હતું, ઇમ્પિરિયલ બેંક હતું, બરોબર. 1 જુલાઈ 1955 એસબીઆઈ ની સ્થાપના થઈ, બરોબર. એટલે ઘણીવાર આ લોકો ક્વેશ્ચન ફેરવ કરશે. આપણે આને કેવું છે, આની ડેટ ઓફ બર્થ યાદ રાખો, બરોબર. એના પછી જોઈએ આપણે કે 22મો ક્વેશ્ચન જો. 22મા ક્વેશ્ચનમાં શું કહે છે કે નીચેમાંથી કયું રાજ્ય એશિયાનું પ્રથમ ડાંગર ટેકનોલોજી પાર્ક સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે. હવે જો આ કરંટનો ડેટા હશે જે તે સમયનો, બરોબર. પણ ડાંગર ટેકનોલોજી પાર્ક એટલે હું તમને એમ કહું કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, બરોબર. હવે તમે જુઓ કે અહીંયાથી આપણે ઉષ્ણકટિબંધીય લાઈન દોરીએ, બરોબર. આપણે તો જો આ નીચેનું ઉષ્ણકટિબંધીય કહેવાય ને ઉપરનું કહેવાય ને સમશીતોષ્ણ કહો, શીત કહો તમે, બરોબર. આમ કર્કવૃતની ઉપર તમારે ખાસ સમશીતોષ્ણ યાદ રાખવાનું અને એની નીચે શું હોય, ઉષ્ણ. ઉષ્ણમાં ઓલવેઝ શું થાય, ડાંગર. અને ઉપર શું થાય, ઠંડી જ્યાં વધારે હોય ત્યાં ઘઉં, બરોબર. એટલે આનું કદાચ ચેક કરશો તો તમે આ ક્યાં હશે, કર્ણાટક. અથવા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો થોડું ધ્યાન રાખજો, બરોબર. જ્યાં વરસાદ વધારે પડે ત્યાં ડાંગર. હવે જો આને કૃષિમાં લઈ લેજો, ક્યાં લઈ લેજો, કૃષિમાં. હવે એના સિવાય એશિયાનું પ્રથમ શેર બજાર, એશિયાનું પહેલું શેર બજાર કયું હતું, મુંબઈ, બરોબર. બીએસસી યાદ રાખજો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરોબર. હવે બીએસસી માં ધ્યાન શું રાખવાનું છે કે આની સ્થાપના ક્યારે થયેલી, બરોબર. તો 1875માં, બરોબર. આ સાલ ખાલી યાદ રાખજો, 1875, બરોબર. એના પછી જો કે બિટકોઈન, તમને ખબર હોય તો અત્યારે ડિજિટલ કરન્સીઓમાં આના બિટકોઈનનો સૌથી વધુ ભાવ છે મેક્સિકોમાં, બરોબર. તો બિટકોઈન કોને આપ્યું હતું, બરોબર. તો એ જે આપવાવાળા છે, બરોબર, એનું નામ શું છે, સાતોશી નાકામોટો. આ જાપાનનું છે, ક્યાંનું છે, જાપાન. આટલું યાદ રાખજો, બરોબર. એના પછી ભારતમાં સ્વચ્છ ભારત ઉપકર. હવે તમારી વ્યાખ્યા શેની કરવાની છે, ઉપકર અને શેષ, બરોબર. શેષની વ્યાખ્યા કરવાની છે અને ઉપકરની વ્યાખ્યા. જો હું તમને જેટલી પણ વ્યાખ્યા કહું છું ને એટલી તમારે કરવાની છે, બરોબર. તમે એક એવું પણ જોજો કે શેર બજાર નાણાં બજારમાં આવે તો મૂડી બજારમાં આવે, બરોબર. એ પણ એક ચેક કરી લેજો. હવે આ શું છે, 0.5% હતો, બરોબર. સ્વચ્છ ભારત ઉપર ભારત ઉપકર, બરોબર. હવે આ તો કેવું જીએસટી આવ્યો એના પછી આ વસ્તુ નહીં હોય. એના પછી ચેક કરીએ વિશ્વમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2017માં ભારતનો ક્રમ, બરોબર. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. હવે જો આ સૂચકાંક આવ્યું, સૂચકાંકમાં શું ધ્યાન રાખવાનું, કોણ બહાર પાડે છે, બરોબર. એટલે કોઈ પણ એક સંસ્થા બહાર પાડતી હશે. ભારતનો ક્રમ અને પ્રથમ ક્રમ કોનો છે. સપોઝ હું તમને અહીંયા કહી દઉં કે ભારતનો 2025માં ક્રમ કેટલામો છે, 118. અને પહેલા નંબરે કોણ છે, તો પહેલા નંબરે ફિનલેન્ડ છે. બસ આટલું યાદ રાખો ખાલી, બરોબર. પણ કોઈ પણ રિપોર્ટ કઈ રીતે પૂછાય છે, પહેલા એના ડાયમેન્શન લઈ લેજો. એટલે શું, તમે રિપોર્ટની અંદર આડું અવડું વાંચી ના લો એમ. કારણ કે હવે કોઈએ એક પેજનો આખો રિપોર્ટ પૂછ્યો હોય, બરાબર, એટલે લખ્યો હોય કોઈએ પણ, કોઈની નોટ્સમાં તમે વાંચતા હોય તો આપણે શું વાંચવું એ ટાર્ગેટ બેઝ થઈ જાય, બરોબર. એના પછી ચેક કરીએ આપણે ભારતીય નિકાસ માટે નીચેના પૈકી કયું સૌથી મોટું બજાર છે, બરોબર. ખાસ ધ્યાન શું રાખવાનું છે, OECD. આનું ફૂલ ફોર્મ કરવાનું છે. આનું હેડક્વાર્ટર્સ પેરિસમાં છે, ફ્રાન્સ, બરોબર. આટલું ધ્યાન રાખજો ખાલી. એટલે આપણે સૌથી વધુ નિકાસ, બરોબર. એના પછી 2016માં નિકાસ માટે ભારત સરકાર દ્વારા નીચે પૈકી કયા બે શહેરો શ્રેષ્ઠતાના શહેરો તરીકે ઉમેરવામાં આવ્યા, તો એક તો ભીમરવમ
અને વિશાખાપટ્ટનમ. હવે ખાસ ધ્યાન શું રાખવાનું, આ જે તે સમયનો કરંટનો ક્વેશ્ચન છે. એટલે ઇકોનોમિક્સની અંદર ઘણા ક્વેશ્ચન આપણને ક્યારે પૂછાશે કે જે કરંટમાં ચાલતા હોય ત્યારે, બરોબર. એના પછી જુઓ, કોઈ પણ યોજનાનું આપણને ફૂલ ફોર્મ પૂછે છે. ફૂલ ફોર્મ તમે ચેક કરશો તો સંકલ્પ યોજના એટલે કે બજેટમાં હતી. તો જે તે એક્ઝામની તૈયારી કરો ત્યારે બજેટ ખાસ કરી લેજો. હા, નવી એસઓપીમાં એટલા બધા પ્રશ્નો નથી પૂછતા, પણ એ એસઓપીમાં જૂની જેટલા પણ બજેટ છે, બરોબર, એની સ્કીમો પૂછે છે, બરોબર. એટલે આપણે સંકલ્પ જોઈએ તો સંકલ્પનું ફૂલ ફોર્મ તમારે કરી લેવાનું છે, બરોબર. એના પછી જુઓ શું છે 30મો ક્વેશ્ચન કે 30મો ક્વેશ્ચન જુઓ, આપણે હમણાં જ આપણે કર્યો, બરોબર, કે શું આવ્યું તો આપણે કે એમએસપી વર્ષમાં કેટલી વાર ભાવ નક્કી થાય છે એમએસપી નો, બરોબર. અહીંયા શું આવ્યું કે નીચે પૈકી કયું ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે, એટલે કે કયું આયોગ, તો કૃષિની કિંમતો અને ખર્ચ માટેનો આયોગ, બરોબર. હવે જો આપણે એકને એક ક્વેશ્ચન કેમ કરવાનો આવે છે, હવે જ્યારે પણ તમે કૃષિ લો તો કૃષિની અંદર એમએસપી ની નીચે આ આયોગ લખવાનું છે તમારે, બરોબર. એના પછી ચેક કરીએ આપણે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 મુજબ સૂક્ષ્મ ઉત્પાદનો એકમોના વર્ગીકરણ માટે મૂડી રોકાણની મર્યાદા કેટલી છે. તો તમારે શું ધ્યાન રાખવાની છે, આની મર્યાદા તો ચલો હું તમને કહી દઉં કે સૂક્ષ્મ ઉત્પાદનોના એકમોની મર્યાદા કેટલી છે, 21 છે, સોરી 25 લાખ છે, બરોબર. પણ હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે ચલો તમને સૂક્ષ્મનું તો મળી ગયું, હવે સ્મોલ એટલે કે શું કહેવાય, નાના, બરોબર, અને મીડિયમ, બરોબર. હવે મીડિયમ એટલે શું કહેવાય, મધ્યમ. હવે જો હું અત્યારે તો તમને કહી દઉં, પણ આવો કોઈ પણ ક્વેશ્ચન આવશે ને તો હું તમને એ હોમવર્કમાં આપીશ, બરોબર. તો નાનાના અત્યારે કેટલા ચાલે છે, 5 કરોડ, બરોબર. અને એના સિવાય કેવું છે, મધ્યમના કેટલા ચાલે છે, 10 કરોડ. એટલે આની અંદર જ એનાલિસિસ કરવાનું છે તમારે, બરોબર. હવે એનાથી આગળ જોઈએ આપણે પ્રશ્ન, દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે યુએનડીપી ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલિત ગણતરી કરી બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ આંકમાં ભારત કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. જો આ માનવ વિકાસનું આ કેવું છે, આપણે પ્રશ્ન પૂછાયો છે ફરીથી, બરોબર, યુએનડીપી નો માનવ વિકાસનો, તો આપણે કઈ શ્રેણીમાં છીએ, મધ્યમાં. તો આપણે શું કરવાની છે, આની કેટલી શ્રેણી છે, બરોબર. તો આની કદાચ તમે શ્રેણી ચેક કરશો, બરોબર, તો 4 શ્રેણી આવશે તમારે. કેટલી શ્રેણી આવશે, 4 શ્રેણી આવશે. હા, આ 10મા ધોરણની ચોપડીમાં પણ લખેલું છે, બરોબર, અને 12મા ધોરણની ચોપડીમાં પણ લખેલું છે, બરોબર. હવે આપણે શું કરવાનું છે કે આપણો જે માનવ વિકાસ સૂચકાંક જ્યારે પણ કરતા હોય તો એનો પોઈન્ટ પછીનો આંકડો પણ ગોખજો તમે. ધારો કે 600 પછી જે 3 આંકડા 2 આંકડા હોય એ તમારે યાદ રાખવાના છે, બરોબર. એના પછી જો રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી છે, તો આ કરંટની હશે, ડિજિટલ ચૂકવણી માટે, બરોબર. જે તે સમય આ કરંટમાં હશે, બરોબર. આપણે એ ધ્યાન રાખશું, બરોબર. એના પછી જો કે 2004-05 થી 2015-16 દરમિયાન ગુજરાતના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર, એટલે આપણો વાર્ષિક વૃદ્ધિ દર 2004-05 થી 2016 દરમિયાન કેટલો હતો, બરોબર, 12.02%. હવે આ કેવું છે, કરંટનો ડેટા છે, જે તે સમયનો, કાં તો પાક્ષિકમાં હશે કાં તો આપણા બજેટમાં હશે, બરોબર. એના પછી જો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચે પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતાનો દર સૌથી ઊંચો હતો, તો લક્ષદ્વીપ, બરોબર. હવે અહીંયા શું ધ્યાન રાખવાનું, તમારે કેન્દ્રશાસિત પ્રદેશ જ્યારે પણ કરો તો 1 નંબર 2 નંબર ને 3 નંબર ઉપરથી પણ કરી લેવાના, નીચેથી પણ કરી લેવાના, બરોબર. એટલે એના શું ક્વેશ્ચન એ રીતે જ પૂછાય છે. આ લોકો ધારો કે હવે લક્ષદ્વીપ હટાઈ દેશે અને પછી કેવું કહેશે, નીચેમાંથી કહેશે, બરોબર. હું તમને આગળ ક્વેશ્ચન બતાવું છું અહીંયા, બરોબર. હવે જો આપણે ચેક કરીએ 36મો ક્વેશ્ચન. 36મા ક્વેશ્ચનમાં શું લખેલું છે કે 2016-17 ના આર્થિક સર્વેક્ષણ મુજબ ભારતના આંતરરાજ્ય વેપારોનો જીડીપીમાં હિસ્સો આશરે, બરોબર, આંતરરાજ્ય વ્યવહાર એટલે ધારો કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે વેપાર થાય છે ને, બરોબર, એ રીતે એનો હિસ્સો કેટલો છે જીડીપીમાં, 54%, બરોબર. એટલે આપણે કેવું છે, 54% વ્યવહારો આપણે બીજા રાજ્યો સાથે કરીએ છીએ, બરોબર. આ પણ કરંટનો ડેટા છે, બરોબર.
હવે જો એના સિવાય 37મો ક્વેશ્ચન જો ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ. આ બહુ જ વાર પ્રશ્ન પૂછાયો હતો. કઈ સંસ્થા? નીતિ આયોગ. નીતિ આયોગે જેટલી પણ પહેલ હાલ કરંટમાં ચાલુ કરી હોય કે પહેલા ચાલુ કરી હોય, તમારે એક જગ્યાએ લાવવાની છે, બરોબર. એના સિવાય 38મો ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે? તો શું આવે? કેરળ. હવે જો માનવ વિકાસ આંકની નીચે જ આ બધું લખો તમે, બરોબર. એના સિવાય 2015માં રેલવે માટે સ્થાપવામાં આવેલા કાયાકલ્પ, બરોબર, પરિષદના અધ્યક્ષ, એટલે અત્યારે કોઈ એવી કમિટી રચવામાં આવી હોય, બરોબર, જે કમિટી કેવું છે, કોઈ ઇમ્પોર્ટન્સ ટોપિક ઉપર કામ કરતી હોય, બરોબર, પ્રોજેક્ટ્સ ઉપર, તો આપણે ખાસ ગોખવાનું છે. અહીંયા રતન ટાટા આપણે યાદ રાખીશું, બરોબર. પણ આ પ્રશ્ન કરંટ નો હતો જે તે સમય, એટલે આ પૂછાય નહીં આપણે. પછી જો 12મી પંચવર્ષીય યોજના, બરોબર. હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે 12મી પંચવર્ષીય યોજના માં શું લખ્યું છે કે યોજનાના અંત સુધીમાં માથાદીઠ ગરીબી ખાલી જગ્યા જેટલી ઘટાડવાનો ઉદ્દેશ્ય છે, તો 10%. પણ હવે આપણે ધ્યાન શું રાખવાનું છે? એનો સમયગાળો. જો પહેલા આપણે સમયગાળો જ ગોખવાનો છે, બરોબર, 2012 થી 17. પછી આગળ ધારો કે હું તમને કહું છું એક પોઈન્ટ જ કરવાનો. હવે આની એક થીમ પણ આવે છે, બરોબર. તો 12મી પંચવર્ષીય યોજનાની થીમ શું હતી અથવા એનો ઉદ્દેશ્ય શું હતો એ કરી લેજો. એટલે 3 પોઈન્ટ જ કરવાના. પછી તમે 10-15 પોઈન્ટ કરવા જશો ને તો પછી કેવું છે, એક ખીચડી થઈ જશે તમારે, બરોબર. મગજ પણ કામ નહીં કરે તમારું એમ. એના સિવાય ચલો 41મો ક્વેશ્ચન જોઈએ આપણે કે આરબીઆઈ ની તાજેતરની માર્ગદર્શિકા પ્રમાણે સગીર માટે બેંક ખાતું ખોલવા. જો હવે સગીર બાળકોનું બેંક ખાતું ખોલવું હોય તો એ 10 વર્ષથી ઉપર હોવા જોઈએ અને એનું ખાલી ચાલુ ખાતા સિવાય કેવું સેવિંગ એકાઉન્ટ જ ખુલશે, બરોબર. એના સિવાય કોઈ એકાઉન્ટની પરમિશન આપતા નથી. હા, એટલે અત્યારે શું આ ખાસ યાદ રાખજો, સેવિંગ એકાઉન્ટ, બરોબર. એના પછી જો 42મો ક્વેશ્ચન શું લખ્યું છે? ખરીફ પાકની લણણી, બરોબર. એટલે ધ્યાન રાખજો કે એને કાપવામાં ક્યારે આવે છે? તો ઓક્ટોબર-નવેમ્બર. કદાચ તમે અત્યારે ઓક્ટોબર-નવેમ્બર જ ચાલે છે, બરોબર. તો અત્યારે તમે ચેક કરજો કે અત્યારે આપણે કેવું છે, માવઠાના લીધે પાક થોડો કહેવાય ને લેટ કાપણી કરીએ છીએ અત્યારે. પણ કેવું છે, માવઠું ના હોત તો કદાચ એ આપણે કાપી લીધા હોત, બરોબર. જેમ કે અત્યારે ડાંગરની ચાલતી હશે, મગફળીની ચાલતી હશે, બરોબર. એના સિવાય 43મો જો પ્રશ્ન 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991 થી 2001ની સરખામણીમાં 2001 થી 11ના દશકામાં વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટ્યો? આ ખાસ યાદ રાખજો, ઘટ્યો. તો સૌથી વધુ વસ્તી વધારા કહેવાય ને, વસ્તી દર ક્યાં ઘટ્યો છે, બરોબર. તો શું યાદ રાખજો? મહારાષ્ટ્ર, બરોબર. જો એના સિવાય 44મો ક્વેશ્ચન વાંચો. 44મા ક્વેશ્ચનમાં શું લખે છે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એટલે જો યુએનડીપી નું ફૂલ ફોર્મ મેં તમને કીધેલું એ આવી ગયું તમારે, બરોબર. અત્યારે તો ગુજરાતી આવ્યું છે, આપણે ઇંગ્લિશમાં પણ કરી રાખવાનું, બરોબર. ઘણીવાર કેવું છે, ફૂલ ફોર્મ પૂછાય છે અલગ અલગ સંસ્થા. જો એમાં શું છે, લિંગ વિકાસ સૂચકાંક, બરોબર. નીચે પૈકી 3 પરિમાણો, બરોબર. એમાં સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતાઓને ધ્યાનમાં લઈને માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ અસંગતતા માપે છે. હવે ધ્યાન શું રાખવાનું છે, કોઈ પણના પરિમાણો કરવાના ખાસ. એમાં જો અહીંયા શું છે, આરોગ્ય છે, જ્ઞાન છે અને જીવન ધોરણ, બરોબર. આ ખાસ ગોખી રાખજો, બરોબર. અને આ શ્રેણી અંદર આપણે મથાળું આનું શું રાખીશું, સૂચકાંક, બરોબર. આપણે એના સિવાય સૂચકાંક એના સિવાય કઈ જ નાખવાનું, બરોબર. એના પછી જોઈએ આપણે 45મો ક્વેશ્ચન. 45મા ક્વેશ્ચનમાં શું કહે છે, જો ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ અને સર્વેક્ષણ કોણ કરે છે? જો ગરીબી રેખા આપણે છે ને ગરીબી, બરોબર. આ થીમ રાખવાની, એની અંદર નીચે આ બધું લખવાનું. તો અત્યારે કોણ છે? NSSO, રાષ્ટ્રીય નિદર્શન સર્વેક્ષણ કાર્યાલય. એના પછી જો 46મો ક્વેશ્ચન શું કહે છે, ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી છે? મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી, બરોબર. એટલે ધારો કે તમે કદાચ FDI નો કોઈ ક્વેશ્ચન લખતા હોય ને તો તમે આ સંસ્થાનું નામ લખી શકો છો. તો સંસ્થા કઈ છે આની, બરોબર?
તો સંસ્થા જુઓ, સંસ્થા છે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, બરોબર. અહીંયા શોર્ટ ફોર્મ લખ્યું છે, આપણે આખું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, બરોબર. હવે 47મો ક્વેશ્ચન ચેક કરીએ. નીચે આપેલ યાદીમાંથી આરબીઆઈ દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થાઓ એટલે નાણાં સંસ્થાઓ કહેવાય, બરોબર. આ વિત્તીય હિન્દી શબ્દ છે. એટલે જો એક એક્ઝિમ બેંક ધેટ મીન્સ કે શું, આયાત નિકાસ વાળી બેંક છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ લખ્યું છે. જો એનએચબી નેશનલ હાઉસિંગ બેંક, બરોબર. અને એક નાબાર્ડ, બરોબર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે જો નાબાર્ડ આવે, એક્ઝિમ બેંક આવે, આ તો બહુ બધા નહીં પૂછાય એનએચબી, પણ એક્ઝિમ બેંક અને નાબાર્ડ બહુ આવશે. એટલે આપણે શું ધ્યાન રાખવાનું કે તમે બધી બેંક કરતા હોય ને તો બેંકના પણ મથાળા અલગ અલગ રાખજો તમે. ભલે હું તો એમ કહું એક્ઝિમ બેંકની અંદર 5 લાઈન આવી, પણ કેવી લખો, પૂછાયેલી જ લખો. એટલે શું છેલ્લે રિવિઝન કરવામાં તમને હેલ્પ થશે, બરોબર. એટલે આ બધા ઉપર નિયંત્રણ કોણ રાખે છે? આરબીઆઈ, બરોબર. હવે હા, આરબીઆઈ નું ફૂલ ફોર્મ, આરબીઆઈ શું કરે છે, એ બધું આરબીઆઈ ની નીચે રાખવાનું, બરોબર. એના સિવાય જો ભારત કોની સાથે સંયુક્ત રીતે મેક ઇન ઇન્ડિયા, જો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયેલો, એના ઉદ્દેશ્ય શું છે, એનું લક્ષ્ય શું છે, એ આખું આપણે કરવાનું, બરોબર. આ એકવાર મેઇન્સમાં પણ પૂછાઈ ગયું છે, બરોબર. હેઠળ કામો 226 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે, બરોબર. તો કોણ કરશે? રશિયા. એટલે આપણે ધ્યાન શું રાખવાનું, આપણી સ્કીમ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તો આપણે મેક ઇન ઇન્ડિયા ઉપર ફોકસ કરવાનું છે કે એ ક્યારથી, ધારો કે હું તમને કહું કે 2015, બરોબર, ત્યારથી કેવું છે આ લોન્ચ કરવામાં આવી છે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, બરોબર. આ ધ્યાન રાખજો થોડું. 49મો ક્વેશ્ચન જુઓ કે નવું દાખલ કરાયેલ સુગમ આવકવેરા રિટર્ન કોના માટે છે? તો જો આ સુગમ શું છે? નાના ધંધાર્થીઓ માટે હતું. તો આપણે કોઈ પણ આવા પોર્ટલ કરન્ટલી પણ આપણે કદાચ સરકારે બહાર પાડ્યા હોય ને, કોઈ પણ પોર્ટલ હોય જેનાથી કેવું છે આખા સમાજને ઇફેક્ટ થતી હોય, બરોબર, એ તમારે કરી જ રાખવાના. અને હું તો કેવું છે કે આના સોર્સ પણ તમને કહી દઉં, પાક્ષિક છે, ન્યૂ ઇન્ડિયા સમાચાર છે, એની અંદરથી જ પૂછાય છે, બરોબર. એટલે શું આનું કમ્પાઇલેશન કરતા રહેજો, બરોબર. એના સિવાય 50મો ક્વેશ્ચન વાંચો. કૃષિ પેદાશની છૂટક અથવા જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે નીચે પૈકી કઈ સમિતિ સંકળાયેલી હતી? તો આ પણ આપણે લખવાનું છે એમાં કૃષિમાં છે, બરોબર. હવે ફ્યુચર ટ્રેડિંગ, બરોબર. હવે ફ્યુચર ટ્રેડિંગ કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે શેર બજારમાં, અભિજીત સેન સમિતિ, બરોબર. હા, આની ઉપર થોડું ડિસ્કશન કરી લેજો, બરોબર. એના સિવાય 51મો ચેક જોઈએ આપણે કે ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ ખાલી જગ્યા માટે સંશોધનો ઊભા કરવા સારું થાય છે. જો ખાદ્ય ધિરાણ એટલે શબ્દ છે, વ્યાખ્યા છે, બરોબર, કે ધારો કે આપણને જે ખોટ આવી છે, બરોબર, એના માટેના જે પૈસા આવે છે ને, એ પૈસા આપણી જોડે કેમ આવે છે? આર્થિક વિકાસ માટે. આજે હું તમને એમ કહું, બરોબર, કે તમારા ઘરમાં આજે આવક 80 રૂપિયા છે, તમારે જોઈએ છે 100 રૂપિયા, હવે વચ્ચેના જે 20 રૂપિયા રહ્યા છે, બરોબર, તો આ 20 રૂપિયાથી કદાચ તમારું જીવન ધોરણ કેવું છે ના હોય તો બગડી શકે છે, બરોબર. એટલે એટલા માટે શું આવે છે, આપણે આર્થિક વિકાસ માટે આપણે કેવું ખાદ્ય ધિરાણ કરીએ છીએ. તો ખાદ્ય ધિરાણ છે ને, આપણે પ્રશ્ન પૂછાય તો કોણ આપે છે? આરબીઆઈ આપે છે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે. પછી જુઓ કે છેલ્લી 3 પંચવર્ષીય યોજનાઓમાં નીચેના પૈકી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં મોટો ફાળો આપી રહ્યું છે? તો છેલ્લી 3 પંચવર્ષીય યોજના તો કઈ 3? 10, 11 અને 12 યાદ રાખજો, બરોબર. એટલે 10, 11, 12 માં સૌથી વધુ આપણે કહેવાય રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો છે? સેવા ક્ષેત્રનો છે. અને હાલ પણ તમે જોશો ને, રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો કોનો છે? સેવા ક્ષેત્રનો છે. ખાસ ધ્યાન શું રાખજો, ગુજરાત આવે ને તો સેવા ક્ષેત્ર નહીં લખવાનું, દ્વિતીય ક્ષેત્ર કયું? ઉદ્યોગ. જો પહેલા શું આવ્યું, અહીંયા કૃષિના બદલે પ્રાથમિક લખેલું, અહીંયા દ્વિતીય લખેલું. કદાચ આગળનો પ્રશ્ન જો તમને યાદ હોય તો, બરોબર. એના પછી ચેક કરીએ આપણે 53મો ક્વેશ્ચન, બરોબર. 53મા ક્વેશ્ચનમાં શું લખ્યું છે? નીચેના પૈકી કયું ભારતમાં ગરીબીનું સૂચક ગણાતું નથી? એટલે જો હમણાં આપણે આગળ વાત કરી ગરીબીથી, તો આ થીમ જ રાખવાની. તો જો એનું સૂચક ગણાતું નથી, એટલે ગરીબી કેવી રીતે પ્રવર્તમાન છે? તો શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ હોય, નોકરીની તકોનો અભાવ હોય, સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતાનો અભાવ હોય, બરોબર. તો આના લીધે આપણે ગરીબી વધારે એને
કેવું છે, ગરીબી રેખા હેઠળના જે પણ લોકો છે એ વધતા જશે, બરોબર. યાતાયાતના સાધનોનો અભાવથી કોઈ આ તો કેવું છે તમને એમને પણ આવડશે, બરોબર. પણ ખાસ તો શું ધ્યાન રાખજો કે આ મેન્સમાં આવા કીવર્ડ વાપરશો ને તો તમારું કેવું આન્સર રાઇટિંગ થોડું સુધરશે, બરોબર. એના સિવાય જો આપણે 54મો ક્વેશ્ચન જોઈએ. 54મા ક્વેશ્ચનમાં શું કહે છે, ભારતમાં રાજ્ય નાણાકીય નિગમો મુખ્યત્વે ખાલી જગ્યા વિકસાવવામાં આર્થિક સહાય આપે છે. એટલે આપણે શું કીધું છે, કોઈ પણ એક સંસ્થા છે કે જે પર્ટિક્યુલર શેની ઉપર કામ કરે છે. તો આ સંસ્થા છે એ શેની ઉપર કામ કરે છે, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોનો સાહસો, બરોબર. એને ધિરાણ આપશે, બરોબર. એના પછી ચેક કરીએ આપણે 55 બેંકોના દર ઘટવાથી નીચે પૈકી કઈ અસરો થશે. જો આ બેન્કિંગ સેક્ટરમાં રાખવાનું છે આપણે, બરોબર. અને બેંક રેટ કદાચ આપણે ના આવે, રિવર્સ રેપો રેટ છે, રેપો રેટ છે, બધું આમાં આવશે, બરોબર. અને આને આપણે શું કહીશું, નાણાકીય નીતિ કહીશું, બરોબર. તો જો એક રાજકોષીય નીતિ આવી અને એક નાણાકીય નીતિ આવી. આના પ્રશ્ન પર્ટિક્યુલર દરેક એક્ઝામમાં હોય છે. એટલે હવે જો કે બેંકના દરો ઘટવાથી શું અસર થશે, તો જો જવાબ તો છે 1 અને 4, પણ આપણે એને સમજીએ. નાણાંનો પુરવઠો વધે. હવે હું તમને કહું કે દર ઘટ્યા, બરોબર, એટલે આપણે છે ને બેંકો જોડેથી પૈસા વધારે લઈશું, બરોબર, અને એ વાપરીશું. એટલે એના માર્કેટમાં જે નાણાંનો પુરવઠો છે ને એનો ફ્લો વધશે. એના સિવાય ઋણ લેવાનો ખર્ચ ઘટશે. હવે એને દર ઘટાડી દીધો છે, બરોબર. એટલે કેવું છે કે જે પણ આપણે ખર્ચો થતો હોય, બરોબર, લોન લેવાનો, પણ એ પણ ખર્ચ ઘટશે ને આપણે. એટલે અહીંયા વધે છે અને ખોટું છે. એના સિવાય આરબીઆઈ નાણાકીય નીતિને વધુ ચુસ્ત કરે છે, ના ચુસ્ત નથી કરતી, બરોબર. એ કેવું છે કે થોડી હળવી નીતિ વાપરે છે, નાણાકીય નીતિ, બરોબર. આપણે આવું ક્યારે કરેલું, COVID-19 માં કરેલું, બરોબર. બેંકોનો દર કેમ ઘટાડેલો, કારણ કે માર્કેટમાં જે ને ફ્લો વધે, પૈસાનો ફ્લો વધશે તો એ ચક્રમાં રહેશે, બરોબર. એના સિવાય એટલે ચક્રીય પ્રવાહ ચાલતો રહેશે. 56મો ક્વેશ્ચન ચેક કરો કે 11મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય ભારતમાં વ્યાપક વૃદ્ધિ. જો મેં તમને કીધું હતું કે ભાઈ 12માનું તમે લક્ષ્ય કરી રાખજો. હવે 11મી પંચવર્ષીય યોજનાની સાલ પણ તમારે કરવાની છે. લક્ષ્ય આની અંદર છે તો સાલ તમે કરજો, બરોબર. એના સિવાય 3જી પંચવર્ષીય યોજના આગળ આવી ગઈ છે. એમાં માનવ સંસાધન વિકાસ ઉપર કોઈ ભાર હતો નહીં, બરોબર. એટલે આ ખોટું છે. એના સિવાય 5મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય ભારતીય અર્થવ્યવસ્થામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું હતું, જે અત્યારે આપણે રિસેન્ટલી કરી રહ્યા છીએ, આત્મનિર્ભર ભારત. એટલે આપણે તો વિચારીએ છીએ ક્યારના, જેમ આપણે કેવું છે એક્ઝામ પાસ કરવી છે, પણ ઘણા ટાઈમથી વિચારીએ છીએ કે બધા PYQ સોલ્વ કરી દઈએ, પણ થતા નથી. એમ આપણે ધારો કે જો 5મી પંચવર્ષીય યોજનાથી વિચારીએ છીએ, બરોબર, કે આપણે આ ઉદ્દેશ્ય પાર પાડવાનો છે, પણ હજુ સુધી થયો નથી. હવે જોઈએ આગળ જોઈએ આપણે 57મો ક્વેશ્ચન. શું લખ્યું છે 57મા ક્વેશ્ચનમાં કે દેશના નિવાસીઓ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ વ્યવહારોની નોંધ રાખવાની દ્વિનોંધી પદ્ધતિને શું કહેવાય, લેણ દેણની તુલના. જો આનું થીમ આપણે શું રાખીશું, વિદેશ વેપાર. આની થીમ શું રાખીશું, વિદેશ વેપાર. હવે જો દેશ નિવાસી એટલે કે આપણે શું ધ્યાન રાખવાનું, આયાત અને નિકાસ, બરોબર. એ જે પણ આપણે જ્યાં નોંધીએ છીએ ને એને શું કહીએ છીએ આપણે, લેણ દેણની તુલના. ઇંગ્લિશ વાળા ધ્યાન રાખજો, બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય છે આપણે, બરોબર. 57મો ક્વેશ્ચન. એના સિવાય જો 58મો ક્વેશ્ચન શું કહે છે આપણને, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની સાલ પૂછાઈ ગઈ છે એકવાર, બરોબર, કે 1998 થી ચાલુ કરી છે. એટલે યોજનાની માહિતી પૂછે છે. તેનો હેતુ ખેડૂતોને ઉત્પાદન ક્રેડિટની પહોંચી વળવા સમયસર અને પૂરતું શું આપે છે, ધિરાણ આપે છે. હવે આપણે શું ધ્યાન રાખવાનું, આ યોજના આપણે શેમાં લઈ જઈશું, કૃષિમાં. હવે આપણે શું ધ્યાન રાખવાનું, જે યોજના કૃષિની હોય એને કૃષિમાં લઈ જવાનું, જ્યાં જેની જે યોજના હોય ત્યાં જ મૂકવાની, બરોબર. એના પછી આપણે ચેક કરીએ રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનોથી મર્યાદિત હોય છે એવું કોણે કહ્યું છે. હવે આ કેવું છે કે એક લેખક દ્વારા કીધેલું હશે, W.A. લુઈસ, બરોબર. એટલે આપણે આ ગોખી રાખવાનું છે, બરોબર. પછી હવે આની ઉપર વ્યાખ્યા ના કરાય કે આની ઉપર ચર્ચા પણ ના કરાય, બરોબર.
પૂછવાની સંભાવના હશે તો હું તમને કહી દઈશ કે આ કરવાનું છે. એડમ સ્મિથ આવે છે, બરોબર. જે મેઇન છે ને એ કરવાના છે આપણે, બરોબર. એના સિવાય જો લખ્યું છે 60મો પ્રશ્ન કે જુલાઈ 2016માં અહેવાલિત થયું હતું કે ભારત અને અન્ય એક દેશ સંયુક્ત અભિયાનમાં હિન્દ મહાસાગરમાંથી કુદરતી વાયુનો વિશાળ ભંડાર શોધ્યો હતો. નીચેના પૈકી એ અન્ય દેશ કયો છે? બરોબર. તો અન્ય દેશ કયો છે? યુએસએ. એટલે આપણે કોઈ પણ અભિયાન કરતા હોઈએ તો એકલા ના કરતા હોઈએ, બરોબર. તો આની અંદર આપણો ભાગીદાર કોણ હતો? યુએસએ હતો, બરોબર. એટલે આપણે કોને યાદ રાખવાનું છે? યુએસએ ને, બરોબર. તો આવા કરંટમાં પણ કોઈ એને અભિયાન ચાલુ હોય, બરોબર, કોઈ બીજા દેશ સાથે, તો આપણે એને છે ને કરંટ ડેટામાં યુઝ કરવાના, બરોબર. હવે જો એના સિવાય 61મો ક્વેશ્ચન, FRBM અધિનિયમની સમીક્ષા કરતી એક સત્તાવાર સમિતિએ સરકારી ખાદ્ય સુધારી ખાલી જગ્યા કરવા ભલામણ કરી હતી. તો જીડીપી ના કેટલા? 60%. હવે આ જે FRBM અધિનિયમ છે ને, અત્યારે ધ્યાન શું રાખજો કે FRBM, બરોબર, એટલે કે જે રાજકોષીય ખાધ આપણી વધતી જાય છે ને એને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. જેમ કે હું તમને કહું કે તમે એક પરિવારમાં છો, તમારી ઉપર લોન નો બોજો અથવા તો દેવું વધી રહ્યું છે, તો તમે એને દર મહિને કે દર વર્ષે એને ઘટાડવાનું ટ્રાય કરશો ને. કે ધારો કે અત્યારે તમારે 10,000 નું દેવું છે, બરોબર, તો તમે 2 વર્ષનો પ્લાન કરશો કે ભાઈ, અથવા 2 મહિનાનો પ્લાન કરશો કે આ 2 મહિનામાં હું 5,000 રૂપિયા બચાવીને કહેવાય ને આ 10,000 ચૂકવી દઈશ. એ રીતે આ અધિનિયમ કહે છે, બરોબર. આપણે અત્યારે તો મેં વ્યાખ્યા નથી કીધી, બરોબર. એટલે એની જે સમિતિએ સમીક્ષા કરી હતી ને, એને શું કીધું કે જીડીપી ના 60% કરીશું આપણે ખાદ્યને, એટલે જે ખોટ છે ને એને, બરોબર. પણ આની ઉપર પછી થોડું ડિસ્કશન કરી લેજો અને ક્યાંકથી ડિટેલ્સ મળે તો એકવાર વાંચજો પહેલા, બરોબર. એના પછી જો 62મો ક્વેશ્ચન, સૌના માટે ઘર ન્યૂ ધ્યેય, બરોબર. 2022 હવે તો આ જતું રહ્યું છે, એટલે પેલું કદાચ સ્કીમ હતી તમને ખબર હોય તો 2,68,000 સબસિડી મળતી હતી, એ બંધ થઈ ગઈ છે, બરોબર. એના પછી 63મો ક્વેશ્ચન ચેક કરો, રાષ્ટ્રીય કૌશલ વિકાસ યોજનાનું લક્ષ્ય ખાલી જગ્યા કૌશલ્ય પ્રદાન કરવાનું હતું. જો કોઈ પણ યોજના આવે ને તો એનું પર્ટિક્યુલર લક્ષ્ય હોય છે, બરોબર. એ લક્ષ્ય ખાસ કરી રાખવાનું. અહીંયા શું હતું, 2022 સુધી 500 મિલિયન લોકોને કૌશલ્ય આપવાનું, એટલે તાલીમ આપવાની કોઈ પણ વિશિષ્ટ ક્ષેત્રમાં કે જેનાથી એની રોજગારી ચાલુ થાય, બરોબર. એના પછી જો 64મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ અવિકસિત દેશોની મુખ્ય લાક્ષણિકતા છે? બરોબર. હવે ફરીથી શું આવ્યું? અવિકસિત દેશો. જો આ પ્રશ્ન ફરીથી રિપીટ થયો, પહેલા પણ હતો, બરોબર, આ ફરીથી આવ્યો. હવે શું છે, અવિકસિત દેશો શું હોય? ખેતી ઉપર વધારે ભાર આપે. એના સિવાય એનો નીચો માનવ વિકાસ સૂચકાંક. હવે જો માનવ વિકાસની અંદર શું ધ્યાન રાખવાનું? આપણે આરોગ્ય હોય, શિક્ષણ હોય, બરોબર. એના સિવાય કે આપણું જીવન ધોરણ હોય, તો જીવન ધોરણ ને બધું આની અંદર આવશે, માનવ વિકાસ સૂચકાંકની અંદર, બરોબર. હવે જો હું તમને કહું કે તમારું જીવન ધોરણ ની અંદર તમને પૂરતો ખોરાક ના મળે, પૌષ્ટિક ખોરાક ના મળે, તો એ શેમાં જશે? તમારે જીવન ધોરણની અંદર, બરોબર. એટલે આરોગ્યની અંદર પણ તમે લઈ શકો છો. તો નિમ્ન જીવન ધોરણ અને વ્યાપક ગરીબી. હવે શું છે, ચોથો શું પોઈન્ટ લખ્યો છે વાંચો, કુદરતી સંસાધનોનું શોષણ અને ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ. તો આવું તો ક્યાં થાય? વિકસિતમાં થાય. એટલે ધારો કે સપોઝ તમે જો યુએસએ ની ઇકોનોમી, તો એ લોકો મેક્સિમમ સંસાધનોનું શોષણ કરી જ લે એ લોકો, બરોબર. સારી કંપની આવે, શોષણ કરીને પોતાનો ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ કરી દે, ખાલી થઈ જાય એટલે એ કંપની બીજે જાય, બરોબર. એ જુઓ. હવે એના સિવાય 65મો ક્વેશ્ચન જોઈએ આપણે. 65મા ક્વેશ્ચનમાં શું લખ્યું છે? નાબાર્ડ વિશે. એટલે મેં તમને કીધું બધી બેંકો આપણે અલગ અલગ રાખવાની. પેમેન્ટ બેંક હોય, નાબાર્ડ હોય, એક્સિમ બેંક હોય. શું લખ્યું છે? નાબાર્ડનું શું કીધું છે? કાર્યો, બરોબર. જો હવે ક્યારેક એક્ઝામમાં પૂછાય છે નાબાર્ડના કાર્યો, કદાચ સીસીમાં પ્રશ્ન હતો મેઇન્સની અંદર. જો એનું કાર્ય શું છે? પાયાગત કૃષિ ધિરાણનો પ્રવાહ પર દેખરેખ, ધિરાણનું આયોજન અને દેખરેખ અને નિયંત્રણ, બરોબર. આ આવશે અહીંયા. અને ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા તૈયાર કરવી, બરોબર. એટલે આ શું એના કાર્ય છે? એટલે કે કેવું છે કે તમારે કેવું છે, નાબાર્ડની જેટલી પણ ડિટેલ્સ હોય ને એક જ જગ્યાએ રાખવાની છે તમારે, બરોબર. કેવું ક્વેશ્ચન પછી એની બહાર નહીં જાય. એના પછી જો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી માપનને લગત કેટલી ઓછામાં ઓછી સરેરાશ કેલરી છે? હવે જો
આમાં શું ધ્યાન રાખજો, પ્રતિદિન 2400 કેલરી, બરોબર, અને શહેરી વિસ્તાર આવે તો તમારે શું યાદ રાખજો, 2100, બરોબર. હવે આ કેવું છે કે આને તમારા માટે હોમવર્ક શું છે કે આ કઈ કમિટીએ રિકમેન્ડેડ કરેલું, બરોબર. હવે જો આની થીમ શું હતી, મેં ગરીબી, બરોબર. એટલે આ બધું શેની નીચે રાખીશું આપણે, ગરીબી નીચે. એના પછી જો 67મો ક્વેશ્ચન, 67મા ક્વેશ્ચનમાં શું કહે છે જોઈએ આપણે. વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ નીચે પૈકી કઈ સંસ્થા બહાર પડે છે? એટલે આ સૂચકાંકમાં જશે વિશ્વ આર્થિક ફોરમ. હવે ધ્યાન શું આવ્યું, મેં તમને કીધું કે સંસ્થા પૂછાય છે કે કયો રિપોર્ટ કઈ સંસ્થા બહાર પાડે છે. એટલે આ કેવું છે, સૂચકાંક પૂછવાનું એક ડાયમેન્શન છે, બરોબર. એટલે તમે આવા ડાયમેન્શન કરી રાખો, એટલે કે ક્યારે પણ તમે કોઈ સૂચકાંક વાંચતા હોય તો ધારો કે એ જે બહાર પાડતું હોય એ આપણે છે ને ગોખી મારવાનું, બરોબર. એના સિવાય 68મો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં શહેરી વિસ્તારમાં BPL એટલે પરિવાર એટલે ગરીબી રેખા હેઠળના પરિવારોની ઓળખ માટે નીચે પૈકી કઈ સમિતિની રચના કરવામાં આવી? તો જો આ પણ ગરીબી જે થીમ છે એની નીચે જશે SR હાસિમ સમિતિ. આની સાલ આપણે કરવાની છે, બરોબર. એના સિવાય 69મો ક્વેશ્ચન જુઓ, બરોબર. આ કોપી થઈ ગયેલી લાઈન છે, બરોબર. 69મો જો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે આનું ગુજરાતી નામ છે, એનું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરોબર, ઇંગ્લિશ નામ છે. જો શું કહે છે, કયું વિધાન સાચું છે, બરોબર. તે ફક્ત સભ્ય દેશોને જ ધિરાણ આપે છે. તો હવે તમે શું ધ્યાન રાખજો, ભારત સભ્ય દેશ છે તો કે હા છે, બરોબર. તો ભારતને ધિરાણ મળશે, બરોબર. IMF આપણા માટે ઇમ્પોર્ટન્સ છે, બરોબર. આપણો સલાહકાર પણ ત્યાં નિમણૂક થાય છે આપણે, બરોબર. હવે જો એની નીચે શું પ્રશ્ન પૂછ્યો છે કે IMF દ્વારા ભારતનો કોટા અને મત હિસ્સો વધારાયા પછી 184 સભ્યોના સંગઠનમાં ભારત કયા સ્થાને છે? તો 8મા સ્થાને છે. તો આપણે એની ટકાવારી પણ શોધવાની છે, બરોબર. એ પણ તમારું હોમવર્ક છે. એના સિવાય પહેલા નંબરે સૌથી વધુ હિસ્સો કોણ ધરાવે છે એ પણ તમારે કરવાનું છે, બરોબર. હા, આના IMF ના આ જ પ્રશ્ન આગળ આવશે, હું તમને બતાવીશ આ મત હિસ્સો શું કહેવાય છે, કોટા કેટલો આપે છે. આપણો 2.67 જેવો છે, આઈ થિંક, મને યાદ છે 2.67 કે 68 નો કોટા છે આપણો, ટકાવારીમાં ગણીએ તો, બરોબર. પણ હું જોઈ લઈશ એકવાર, બરોબર. એના સિવાય જો 75, એક અંદાજ મુજબ 2026માં ભારતની કાર્યરત વસ્તી કેટલી હતી? કાર્યરત વસ્તી, બરોબર, ડેમોગ્રાફી ડિવિડન્ડ આપણું કેટલું હશે? 68.4%, બરોબર. એટલે 15 વર્ષથી 64 વર્ષ આને કાર્યરત કહીશું આપણે, બરોબર. આ ખાસ ધ્યાન રાખજો, આને ડેમોગ્રાફી ડિવિડન્ડમાં આપણે લઈશું આપણે. એના પછી ચેક કરીએ આપણે 72મો ક્વેશ્ચન. સોરી, નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન અનુસાર ભારતમાં દુષ્કાળનું મુખ્ય કારણ શું છે? યોગ્ય વિતરણ વ્યવસ્થાનો અભાવ. એટલે આપણે કોઈ પણ વસ્તુ વિતરણ કરતા હોઈએ છે તો એ કેવું છે કે ચોક્કસ સ્થાન સુધી પહોંચતી નથી, બરોબર. એટલે કે જેને જરૂર છે ને એને પહોંચતી નથી. એટલે આપણે છે ને સરકારે અત્યારે તમને ખબર હોય તો DBT લાયા છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પણ આની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે. સપોઝ ગામડાની અંદર તમને ખબર હશે તો મકાન બનાવવાની જે સબસિડી આવે છે ને, તો એની અંદર સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. ધારો કે એને 40,000નો હપ્તો હજુ પડ્યો ના હોય, એની પહેલા તો એની જોડેથી 10,000 લઈ લીધા હોય, બરોબર. આ એક ભ્રષ્ટાચારની મેથડ છે. ખાતામાં ખેડૂતના આવે તો પણ કહેવાય ને સરકારી કર્મચારી અહીંયાથી પૈસા ઉપાડી લે છે, બરોબર. હવે જો 73મો ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ સૂચકાંક ઊંચો છે પરંતુ આવકનું સ્તર? આ બેઠો ફરીથી રિપીટ થયો કેરળ પ્રશ્ન, બરોબર. હવે જોજો, જેમ આપણે 500-700 ક્વેશ્ચન કરીશું એમ બધા ક્વેશ્ચન રિપીટ થવાનું ચાલુ થશે, બરોબર. હવે જોઈએ, ભારતમાં હીરાની નિર્યાત એટલે નિકાસમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? હવે તમને ખબર છે સૌથી વધુ હીરા આપણે નિકાસ કરીએ છીએ, બરોબર, પોલિશ કરી 95%, બરોબર. અને કદાચ મેઇન પ્લેસ પૂછાય તો શું લખી દેવાનું? સુરત. એના સિવાય 75મો ક્વેશ્ચન જુઓ, ભારતીય કૃષિનો મુખ્ય પ્રકાર કયો છે? જો કૃષિના પણ અલગ અલગ પ્રકાર છે, એમાં આપણે કઈ કૃષિ વધારે કરીએ છીએ? નિર્વાહ કૃષિ. નિર્વાહ એટલે જીવન નિર્વાહ. આ આગળ યાદ રાખી લેજો. આ લોકો કેવું તમને યાદ ના આવે એટલા માટે આ રીતે કરતા હોય, બરોબર. જીવન નિર્વાહ એટલે કે જે આપણને ખાવા માટે કેવું છે અનાજ મળે ને એની કૃષિ આપણે વધારે કરીએ છીએ, બરોબર. એના સિવાય જો 76મો ક્વેશ્ચન, બહુપરિમાણીય ગરીબી સૂચકાંક.
એક નવું સૂચકાંક છે જેનો સમાવેશ ખાલી જગ્યામાં થયો છે, તો માનવ વિકાસ અહેવાલ. હવે ધ્યાન શું રાખવાનું છે કે માનવ વિકાસ અહેવાલની નીચે જ આપણે આ લખીશું, બહુપરિમાણીય ગરીબી સૂચકાંક, અને એના સિવાય એક ગરીબીની થીમમાં પણ લખી રાખજો. આના અલગ અલગ ઘટકો છે, એટલે આના જે 10 ઘટકો છે ને એ પણ તમે કરજો, બરાબર. એના સિવાય 77મો ક્વેશ્ચન જો, અંદાજપત્રમાં રાજકોષીય ખાધનો અર્થ. જો રાજકોષીય ખાધ ફરીથી આવી, અંદાજપત્રીય ખાધને વત્તા પ્લસ નેટ સરકારી કરજનો સરવાળો. આને અલગ રીતે પૂછ્યું, આને વત્તા કરી દીધું, અહીંયા શું કરી દીધું, પ્લસ, બરાબર. 78મો ક્વેશ્ચન ચેક કરો. વર્ષ 2001 થી 2011 ના દશકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર જેવો, આ વસ્તી વૃદ્ધિ દર 2001 થી 11 કેટલો, 19.3%, બરાબર. એટલે આપણે કેવું છે, ડેટા એને જેટલો પણ યાદ રહે ધીરે ધીરે યાદ કરજો, બરાબર. પણ હવે આ ટોપિક છે એની અંદર રાખવાનો વસ્તીમાં, બરાબર. હવે વસ્તી આપણો ટોપિક છે, બરાબર. આઈ થિંક જો હું તમને બતાવું છું વસ્તી આપણો ટોપિક છે કે નહીં. એટલે આમાં શું છે, ઘણા બધાને એવું લાગે છે કે આ જીઓગ્રાફીમાં જ છે. તો આ જો વસ્તી સમયાંતરે વસ્તીના માળખાના વલણો દરે વૃદ્ધિ દર છે, જાતિ, ગ્રામીણ, શહેરી, સ્થળાંતર, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી, અસમાનતાનું માળખું, વલણો, બેકારી, બેકારી એટલે બેરોજગારીના વલણો, માળખું, રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર એટલે રોજગારનું પણ આવશે, ના વિકાસના વિવિધ નિર્દેશકો. એટલે આ સૂચકાંક કહેવાય. શું કહેવાય? સૂચકાંક. એટલે આપણે ઘણીવાર કેવું, અમુક તમને જીઓગ્રાફીમાં પણ વસ્તી ભણાઈ દેતા હોય કે ઇકોનોમિક્સમાં ના આવે એમ, પણ કેવું છે જો પહેલા થોડું તમારી રીતે જોવાનું, એટલે શું ગાંડા ના બની આપણે. ચલો હવે એના સિવાય 79મો ક્વેશ્ચન જો, ભારત સરકારની કૃષિ વિકાસ યોજના, બરાબર. કૃષિ વિકાસ યોજના કયા ક્ષેત્રમાં વિકાસની અપેક્ષા રાખે છે? હવે જો આ મથાળું છે એમાં આવશે કૃષિ. હવે જો આ યોજનાઓ બધી શેમાં, તો ધારો કે કઠોળ અને તેલીબિયામાં આપણી જોડે અપેક્ષા રાખે છે, બરાબર. ભારતના વર્ષા આધારિત વિસ્તારોનો વિકાસ, પછી જે ઘાસચારાનું ઉત્પાદન થાય તેથી પશુપાલન થઈ શકે, કેસરની ખેતી છે, શાકભાજી અને ઝુમખાઓના વિકાસ, બરાબર. હવે આ પાંચનો વિકાસ આપણે ઈચ્છીએ છે, જેનાથી શું છે, કૃષિ એ આપણું છે ને ભારતનું બેકબોન કહેવાય છે. બેકબોન એટલે કોઈ પણ રાષ્ટ્રનું કહેવાય છે, કારણ કે આનાથી શું થાય, ખાદ્ય સુરક્ષા. હવે ખાદ્ય સુરક્ષાથી શું થતું હોય, તમારું જીવન ધોરણ, બરાબર, સુધરે. હવે જીવન ધોરણ એટલે આપણે આરોગ્ય સારું હોય તો જ તમે કમાવા જશો ને, બરાબર. આરોગ્ય ખરાબ હશે તો તમે કેવી રીતે જશો, બરાબર. એટલે આમાં શું થોડું સમજવાનું આપણે, બરાબર. હવે જો 80મો ક્વેશ્ચન ચેક કરીએ આપણે. 80માં શું લખ્યું છે, 2001 થી 2011 ના દાયકા દરમિયાન વસ્તીના સંદર્ભમાં નોંધાયેલ વિવિધ ફેરફારો. તો જો ભારતનો વસ્તી વૃદ્ધિ દર એ વખતે કેટલો હતો, 17.7%. ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર આગળ આવી ગયો છે, 19.3%. ગુજરાતમાં ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? તો જો મને એમ કહો કે ગ્રામીણ વસ્તી વૃદ્ધિ દર વધ્યો હોય કે શહેરી વધ્યો હોય, ગ્રામીણ જ વધે કે શહેરી વધે એ તમારે જોવાનું. થોડું મેન્ટલી વિચારો કે બધા ગ્રામીણ તરફથી ક્યાં સ્થળાંતર કરે છે, હવે શહેરમાં આવે છે, બરોબર. એટલે હવે જુઓ તમે અહીંયા જ ચેક કરો, ત્રીજામાં તમે જુઓ બી જવાબ છે, એટલે 9.3% અને શહેરનો જુઓ, બરોબર, કેટલો વધી ગયો, 36%. એટલે કેવું છે કે જે શહેરનો વધ્યો છે ને એ ગ્રામ્યમાંથી શહેરમાં આવ્યા છે, બરોબર. એટલે આપણે આ ધ્યાન રાખવાનું, બરોબર. પછી જો વસ્તી ગણતરી 2011 ના આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર નોંધાયો હતો? તો 5.2% નો શું થયો, ઘટાડો. મેં તમને કીધું ને ગ્રામીણમાંથી શહેરી વિસ્તારમાં જતા રહે, અહીંયા 36% વધી ગયેલું, બરોબર. તો અહીંયા ઓફિશિયલી જોઈએ તો ઘટાડો થયો હોય, બરોબર. પણ આ 5.2% રાખવાનું, કારણ કે એક ઓપ્શન શું છે, 4.2% પણ છે, બરોબર. 82મો ક્વેશ્ચન જો, નીચેના પૈકી કઈ કોન્ફરન્સ IMF ની સ્થાપનામાં પરિણમી હતી? બરોબર. તો બ્રેટન વુડ કોન્ફરન્સ. હવે જો IMF ના મથાળા નીચે જ રાખવાનું, અને આપણે શું યાદ રાખવાનું, સંસ્થા અને સંગઠન, બરોબર. હવે જો સંસ્થા અને સંગઠન એક ટોપિક છે, ઇકોનોમિક્સ નો પણ છે, બરોબર. અથવા તો તમે કદાચ અને બંધારણમાં પોઈન્ટમાં ચેક કરશો તો ત્યાં પણ છે, બરોબર. પણ એ વિદેશની સંસ્થાઓ આપણે કરવાની છે, બરોબર.
તો સપોઝ હું તમને બતાવું, બરોબર, કે સંસ્થા અને સંગઠન ટોપિક છે કે નહીં, બરોબર, તો એ બંધારણમાં છે. શું લખ્યું? ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોની મહત્વની સંસ્થાઓ, એજન્સીઓ, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને કાર્ય. એટલે આ પોઈન્ટ છે જ આપણો, બરોબર. એટલે કેવું છે, બંનેમાં ઇફેક્ટ કરે છે, ઇકોનોમિક્સમાં પણ ઇફેક્ટ કરે છે અને એના સિવાય આપણે કેવું છે, બંધારણમાં પણ આવે છે, બરોબર. એના સિવાય તમને ખ્યાલ જ હશે, અત્યારે નવી એસઓપી પ્રમાણે સંસ્થા અને સંગઠન ઉપર બહુ જ ભાર છે, એ પણ કેવું છે, વિદેશ નીતિ ઉપર તો ખાસ, બરોબર. એટલે આ બધું કરી રાખવાનું તમારે. એના સિવાય જો 83મો ક્વેશ્ચન, યુરોપિયન યુનિયન બાબતે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? જો ત્યારે કેવું છે, બ્રેક્ઝિટ થયેલું, ધેટ મીન્સ કે ઇંગ્લેન્ડ છે ને બહાર નીકળી ગયેલું, બરોબર. એટલે શું કહે છે કે સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડ બંને EU સાથે રહેવાની હિમાયત કરી છે, બરોબર. એક આ વિધાન લખ્યું છે. બ્રેક્ઝિટ માટે ઇંગ્લેન્ડ મજબૂત મત હતો અને યુરોપિયન યુનિયન છોડવા માટે UK દ્વારા લિસ્બન સમજૂતીના અનુચ્છેદ 50 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બરોબર. હવે ધ્યાન શું રાખવાનું, કઈ જ યાદ ના રાખતા, એક્ઝેક્ટલી UK કોને કહેવાય છે એ ખાસ જોઈ લેજો તમે, બરોબર. એમાં સ્કોટલેન્ડ છે, આયર્લેન્ડ છે અને ઇંગ્લેન્ડ છે, બરોબર. તો કેવું છે કે UK, ઇંગ્લેન્ડ, બરોબર, આ બંનેની ડેફિનેશન અલગ અલગ છે. આ તો જીઓગ્રાફીનો પોઈન્ટ છે, પણ હું તમને અહીંયા કહું છું, બરોબર. હા, થોડું કેવું છે, જોતું રહેવાનું, બીકોઝ કેવું છે, આપણે ઇંગ્લેન્ડ જોડે સારા અને ખરાબ બંને સંબંધ છે. અત્યારે સારા છે, પહેલા ખરાબ હતા, બરોબર. એના સિવાય જો 84માં, સ્વતંત્રતા પૂર્વે ભારતમાં અર્થતંત્રની શું લાક્ષણિકતા હતી? આ લાઈન આપણે પૂછાય છે કે સ્વતંત્રતા પહેલા ભારતીય અર્થતંત્ર કેવું હતું, બરોબર, અને હાલ કેવું છે. લક્ષણો ખાસ કરવાના, બરોબર. હવે જો ખેતીવાડી ક્ષેત્રે ઓછું ઉત્પાદન અને ઓછી ઉત્પાદકતા, બરોબર. આપણી જોડે જમીન હતી, બરોબર, પણ ઉત્પાદકતા ઓછી હતી અને ઉત્પાદન પણ ઓછું થતું હતું, બરોબર. હવે બંને એક જ છે. નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો હતો, બરોબર, પણ કેવું છે, એ એનું કદાચ ટ્રાન્સપોર્ટેશન નહીં થઈ શક્યું હોય, બરોબર. એના સિવાય મોટા અને ઘણી મોટી મૂડીરોકાણ રોજગારી આપી શકે તેવા નિયમિત ઉદ્યોગો હતા, એટલે મોટા ઉદ્યોગો આપણી જોડે હતા નહીં. આ બધી બાબતો આ કેવું છે, 11મા ધોરણમાં પાઠ છે, બરોબર. એ પાઠમાંથી એના આ લાઈનો પૂછી છે, બરોબર. એના સિવાય 85મો જુઓ કે 85 ની અંદર વ્યાખ્યા છે, એડમ સ્મિથે આપેલી છે. નો સોસાયટી કેન surely be flourishing and happy of which the far greater part of member are poor and miserable, બરોબર. હવે આ કેવું છે, આ વ્યાખ્યા છે, આને ઇંગ્લિશ ફોર્મ તો નહીં પૂછે, હસમુખ કાકા નહીં પૂછે, બરોબર. એના સિવાય કોઈ પણ નહીં પૂછે, બરોબર. આ થોડું ધ્યાન રાખજો, બરોબર. એના સિવાય ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી? આ જો આ કરણનો જે તે સમયનો ક્વેશ્ચન છે, કેરલા, બરોબર. એના સિવાય ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો જો હવે ફરીથી આ પ્રશ્ન આવ્યો, આર્થિક સર્વે, ઇકોનોમિક સર્વે, કેન્દ્રીય નાણાં મંત્રાલય, બરોબર. એટલે જો હવે ક્વેશ્ચન રિપીટ થશે ને એમ તમને થોડી મજા આવશે. એના સિવાય જો 2015-16ના બજેટમાં 0.5% કરવેરા નાખીને 15% સર્વિસ ટેક્સમાં કરવામાં આવેલું. હવે જો સર્વિસ ટેક્સ હાલ છે નહીં, આ નવા કરને શું નામ આપેલ છે? કૃષિ કલ્યાણ સેસ. આગળ આવેલું 0.5%, બરોબર. એ જ છે આ વસ્તુ, બરોબર. આપણે એ ધ્યાન રાખજો. પણ હવે આ ના કરતા અત્યારે તો જીએસટી મોડલ આવી ગયું છે, એટલે આપણે આની કોઈ જરૂર છે નહીં. હા, નીતિ આયોગનું ફૂલ ફોર્મ ખાસ કરી લેવાનું, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરોબર. હવે આ આયોગ ના લાગતા હો મજા, બરોબર. એના સિવાય નિયમો પ્રશ્ન ચેક કરો. રિઝર્વ બેંક દ્વારા નાણાકીય નીતિ. જો હવે પહેલા નાણાકીય નીતિનું થોડું ઘણું આવ્યું, એટલે આપણે શું ધ્યાન રાખવાનું? આરબીઆઈ, બરોબર, અને નાણાકીય નીતિ એક જ જગ્યાએ રાખવાની, બરોબર. આ કેવું છે, દર 2 માસે બહાર પાડવામાં આવે છે, બરોબર. હવે આની અંદર જે પણ રેપો રેટ આવ્યો, રિવર્સ રેપો રેટ આવ્યો હોય, બધું જ યાદ રાખજો, એની વ્યાખ્યાઓ પણ ગોખી રાખજો. એના સિવાય જો આપણે શરૂઆતમાં વાત કરેલી કે પ્રથમ ઉદ્યોગ, દ્વિતીય ઉદ્યોગ, તૃતીય, ચતુર્થક, એમાં અત્યારે શું આવ્યું? મત્સ્યપાલન.
હવે જો મત્સ્યપાલન એ પ્રાથમિક ઉદ્યોગ છે આપણું, પશુપાલન પણ પ્રાથમિક ઉદ્યોગ છે, મરઘા બતકા પાલન આવે એ પણ આપણું પ્રાથમિક ઉદ્યોગ છે, અને કૃષિ તો તમને ખબર જ છે. એટલે શું એની અંદર શેનો સમાવેશ થાય છે એ પણ લખજો. હમણાં કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી તૃતીય ઉદ્યોગ કદાચ પૂછાયો હતો રેવન્યુ તલાટી મેઇન્સમાં, બરોબર. તો રેવન્યુ તલાટી મેઇન્સમાં તૃતીય ઉદ્યોગ હતો, બરોબર. તો જો 92 ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, જો મેં આગળ કીધું તો તમને કે કઈ બેંકનું રાષ્ટ્રીયકરણ બાદ નામ બદલી કાઢ્યું, બરોબર. તો ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું શું થઈ ગયું? સ્ટેટ બેંક. સાલ યાદ હોય તો ગોખજો, હું તો ફરીથી અત્યારે લખી દઉં છું, પછી હું તમને પૂછીશ, બરોબર. 1 જુલાઈ 1955. જો જેમ મને યાદ રહે છે ને એમ તમને પણ રહેશે જ, બરોબર. પણ કેવું છે આપણા મગજ હે ને જ્યારે પણ કસવાનું આવે છે ને ત્યારે આપણે એ ત્યાં જઈને જોઈ લઈએ છીએ, એટલે એ છે ને વિચારવાનું કંઈ એને મિનિંગ જ નહીં એને, બરોબર. જો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા થાય છે? રાષ્ટ્રીય આવકની ગણતરી જો હમણાં પહેલા એ ગરીબીની ગણતરી કોણ કરતું હતું? ગરીબી રેખાની. એ રીતે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ, CSO યાદ રાખજો, બરોબર. અને આનું ફૂલ ફોર્મ પણ કરી નાખજો તમે, બરોબર. એના પછી જો કે અનુસૂચિત બેંક શેડ્યુલ બેંક એટલે કેવી બેંક? ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની દ્વિતીય અનુસૂચિમાં હોય તેવી બધી બેંક. હવે ખાસ ધ્યાન શું રાખજો કે સાહેબ આમાં ખાલી કોમર્શિયલ બેંક પ્રાઇવેટ સેક્ટર આવે ના, કોમર્શિયલ બેંક આવે. કોમર્શિયલ બેંક બંને હોય, જાહેર પણ હોય અને ખાનગી પણ હોય. એટલે HDFC પણ આવશે આની અંદર અને SBI, બરોબર. આ બંને બેંકો હોય છે, એટલે બધી બેંકો જાહેર ક્ષેત્રની ખાનગી ક્ષેત્રની બધી બેંકો આની અંદર આવશે, દ્વિતીય અનુસૂચિમાં આવશે. એટલે કોમર્શિયલ બેંક, બરોબર. હવે કોમર્શિયલ બેંકની ભાષા આ રીતે છે, જાહેર અને ખાનગી, બરોબર. હવે એના સિવાય ચેક કરીએ આપણે. જો આ કૃષિની અંદર જશે આપણો 95મો ક્વેશ્ચન, સોનેરી તંતુ ક્રાંતિ, બરોબર. એટલે શેની કહેવાય? શણ. એટલે જેટલી પણ ક્રાંતિ થાય છે ને આપણે કૃષિની અંદર એક જગ્યાએ રાખવાની, બરોબર. એના સિવાય 96મો ક્વેશ્ચન છે, ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કોને મહાવિભાજક વર્ષ કહેવાય છે? તો 1921. હવે મહાવિભાજક વર્ષની વ્યાખ્યા જુઓ કે ત્યારે શું, જો દર વર્ષે કેવું છે ભારતની વસ્તી વધતી હોય, બરોબર. આ રીતે આમ ફ્લોમાં વધતી હોય, અને એ વખતે શું થયેલું? ભારતની વસ્તી વૃદ્ધિ દરમાં શું થયેલો? ઘટાડો. એટલે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થયેલો, એટલા માટે એને મહાવિભાજક વર્ષ કહેવાય છે, બરોબર. હવે નાબાર્ડ આવ્યું, ફરીથી નાબાર્ડનો આગળ પહેલા કાર્ય આવ્યા, બરોબર. એની ઉપર નિયંત્રણ કોણ રાખે છે એ આવ્યું. હવે શું આવ્યું નાબાર્ડનું કે એ કઈ પંચવર્ષીય યોજનામાં સમય હતી, બરોબર. એટલે લાગુ પડી, બરોબર. તો હવે શું છે આની સ્થાપનાની સાલ કહું છું તમને, બરોબર. 1982, બરોબર. અથવા તો 12 જુલાઈ યાદ રાખજો, બરોબર. એના સિવાય 1982 છે, બરોબર. અને એના સિવાય પણ હું તમને કમિટીનું નામ હોમવર્ક માટે આપું છું કે આની નાબાર્ડની કમિટી કઈ છે. હા, આ ક્વેશ્ચનોમાં આવશે જ, બરોબર. એ તમારું હોમવર્ક છે. એના સિવાય 98મો ક્વેશ્ચન ચેક કરો, ભારતમાં 1 રૂપિયાની નોટ ઉપર કોના હસ્તાક્ષર હોય છે? જો હમણાં પ્રશ્ન પૂછાઈ ગયેલો, 1 રૂપિયાની નોટ ઉપર કોના હોય? નાણાં સચિવના હોય. અને બીજી બધી નોટો ઉપર કોના હોય? રિઝર્વ બેંકના ગવર્નરના. આ હમણાં જ લેટેસ્ટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો. એના સિવાય OTCEI કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે? તો આ ભારતનું જ છે, બરોબર. આમાં શું ધ્યાન રાખજો, આ ભારતનું જ છે, તો આ ભારતનું છે આનું ફૂલ ફોર્મ અને આનું નામ તમારે કરવાનું છે. એના સિવાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે? જો આનો હુક પોઈન્ટ છે, યોજનાનો ઉદ્દેશ્ય હોય ને એનો હુક પોઈન્ટ છે 18 થી 70. એટલે તમે આખી યોજના ના કરતા, હવે તમારે શું કરવાનું છે? આ યોજનાની સાર, આ પણ તમારું હોમવર્ક છે. જો અહીંયાથી આપણે કેવું છે 100 ક્વેશ્ચન બતાવ્યા, બરોબર. પણ મેં ધારો કે તમને શું યાદ રાખો, તમને અત્યારે આ ખબર નથી, બરોબર. આ થીમ શેમાં રાખીએ સાહેબ? આને શું ટાઇટલ આપી દેવાનું? યોજના, બરોબર. આને શું ટાઇટલ આપી દેવાનું? નાણાં બજાર અથવા મૂડી બજાર, બરોબર. એના અંદર સ્ટોક એક્સચેન્જ આવશે બધા, બરોબર. તો આપણે એની અંદર રાખવાના છે, બરોબર. એટલે કેવું છે આ ઇકોનોમિક્સના આજે 100 PYQ કર્યા આપણે, બરોબર. આ રીતે ડેઈલી હું તમને 100 PYQ કરાવીશ, બરોબર. ઇકોનોમિક્સના હશે, સાયન્સના હશે,
જિયોગ્રાફીના હશે, હિસ્ટ્રી કલ્ચરના હશે, પોલિટીના હશે, બરોબર. એટલે આપણે શું છે, પીવાયક્યુના સોલ્યુશનથી આપણી ગ્રીપ બનાવવાની છે ને આપણે શું વાંચવું અને શું ના વાંચવું એ તમને ખબર પડે. ના જે હું તમને થીમ કહું છું ને એ તમે લખતા રહેજો, બરોબર. અને આની પીડીએફ હું એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશ, બરોબર. તો જોઈ લેજો. આપણે મળીએ કાલે 9 વાગે.